નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસની આજની કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટની અંદર મેયર બંગલે એક સુંદર મજાનું રોપા વિસ્તરણ, કુંડા વિસ્તરણ અને ચકલીના માળાનું જે આયોજન કર્યું છે એ બદલ હું સૌ આયોજકોને અભિનંદન આપું છું। સાથે સાથે મોટી સંખ્યામાં રાજકોટની પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે અને સૌ લોકો રોપા લઈ અને જઈ રહ્યા છે, ત્યારે તેને પણ હું અભિનંદન આપું છું અને એક વિનંતી કરું છું કે આ જે રોપાનું આપણે લઈ અને એનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ અને સાથે સાથે બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ કે વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ પર્યાવરણ મુક્ત બને અને એક પેડ માં કે નામ પરનું અભિયાન છે એને પણ આપણે આગળ વધારીએ। સંઘાણી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણનું સંવર્ધન અને બચાવવા માટે જતન માટેના કાર્યક્રમો થતા હોય છે। એ અંતર્ગત રાજકોટ શહેરની મધ્યે પ્રથમ નાગરિકના નિવાસ સ્થાને એટલે કે મેયર બંગલે રેસકોર્સ રિંગ રોડ ઉપર દર વર્ષની જેમ જ તુલસીના રોપા, સેતુરના રોપા, વિવિધ કલમી રોપા કે જેનાથી પક્ષીઓને પશુઓને ખોરાક મળી રહે, છાંયડો મળી રહે એવા રોપાઓ, બર્ડ ફીડર, પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડી, ચણ માટેના પાત્રા, રામપાત્ર વગેરેનું વિનામૂલ્ય વિતરણ આજરોજ થઈ રહ્યું છે। સ્વદેશી જાગરણ મંચ અને કરુણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયેલ છે અને ખાસ કરીને પેઢડિયા પરિવાર, રાજકોટના પૂર્વ મેયર અને સંઘના અગ્રણી વિનોદભાઈ પેઢડિયા અને નૈનાબેન પેઢડિયા, શ્રીમતી નૈનાબેન પેઢડિયાએ આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરેલ છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।